હું અહીંયા પૂંજાપાદરની અંદર મારા જે કસ્ટમર છે આ આખા તાલુકામાં મારો માલ વેચે છે એને માલ દેવા માટે આવ્યો છે. એટલે તમને કોઈને જરૂર પડે લીલિયા તાલુકામાં આજુબાજુના ગામમાં તો અહીંયા લેવા નમ્ર વિનંતી. ગામની અંદર કરતા એક સંત મહાત્માની મૂર્તિ મેલેલી છે, એના પણ દર્શન થયા. આપણા અભાગ્ય ગણાય. સુરેશભાઈ કેમ છે? મજામાં? તો વાંધો નહીં. આ તમારા કેદુના ફોન આવતા હતા તો હમણાં થોડોક કામમાં પીડ્યો હતો ને, વરસાદ હતો એટલે રહી ગયું હતું. નમસ્કાર મિત્રો, છે સુરેશભાઈ પ્રજાપતિ છે પૂંજાપાદરના, અને એને 2 ગાડી હાલે છે ગામડે ગામડે આખા લીલિયા તાલુકાની અંદર. એનું હાબુનું ને એવું કામ છે, તો એ બધું માલ લઈને જાય છે. તો એ મારું સુરણય એની હારે રાખે છે, એટલે એને આ 200 બોટલ માંગવી હતી, દેવા આવ્યો છો. ઠલવો સુરેશભાઈ ગણે જો પછી. ને સુરેશભાઈ તમારો અભિપ્રાય આપવાનો છે. એક પણ ગ્રાહકની ફરિયાદ આવી છે? નહીં. એક કોઈ ગ્રાહકની ફરિયાદ? જેને આપવું એ બીજાને કહે છે આ ફાકી હારી આવે છે. બોટલ હાથમાં લઈ ગયો છે. અનુકૂળ ટાઈમ અનુકૂળ ફાકી છે ધીરુભાઈ સલાળાવાળાની. જેને આપી છે લોકો બીજાને કહે છે. આપણે જાહેરાત નથી કરવી પડતી, પણ બીજાને કહે છે આ ફાકી હારી આવે છે. આનાથી એસિડિટી કબજિયાત કાંઈ પણ નથી થતું, મટી જાય છે. પેટમાં દુખતું હોય, પગ દુખતા હોય, માથું ગેસની હિસાબે દુખતું હોય, ખાવું ન ભાવતું હોય, પાચન થઈ જાય, બધાય માગે છે. કોઈ ગ્રાહકની ફરિયાદ તો નહીં? ગ્રાહકની ફરિયાદ. અને કદાચ કોક એકાદું ગ્રાહક એવું આવે, લગભગ તો આવશે જ નહીં. હું 10 વર્ષથી આ વેચું છું, પણ કોક કદાચ કે નથી હારી, એને પૈસા જ પાછા આપી દેવા, રિટર્ન લઈ લેવાના પૈસા જ પાછા. બસ ભરોસો પૂરો ગ્રાહકને સંતોષ આપવાનો છે. બરાબર, ખૂબ ખૂબ આભાર તમારો. સુરેશભાઈ, આ તમારા મોબાઈલ નંબર છે બોલી ના ઓળખો નહીં, એટલે આ વિડીયામાં મોબાઈલ નંબર એ મેકું એટલે ગ્રાહકને કોઈને મુશ્કેલી પડે નહીં. મારા નંબર છે 92 આ તમારો પોતાના નંબર છે ને? પૂંજાપાદર સુરેશભાઈ પ્રજાપતિ, ગેટની બાજુ ગેટની બાજુમાં જ પૂંજાપાદર.